ડિસ્કશન કરી હતી અને એનસીઆરટીમાં જે કંઈ ઉદાહરણના દાખલા છે એ વસ્તુ સોલ્વ કર્યા હતા. આજે સ્વાધ્યાયના જે કંઈ દાખલા છે એ સોલ્વ કર્યું. આઈ થિંક સ્વાધ્યાયના 2 દાખલા આપણે કવર કર્યા હતા. વધારાના સ્વાધ્યાયમાં છેલ્લે જે દાખલા છે એ આપણે કરી લઈએ એટલે એનસીઆરટી લેવલ પર કન્સેપ્ટ પદ્ધતિનું કામ ફિનિશ થઈ જાય. ત્યારબાદ એમસીક્યુમાં કેવી રીતે આને સોલ્વ કરી શકાય, કેવી રીતે આપણો ટાઈમ બચાવી શકે એની એમસીક્યુને પ્રેક્ટિસ કરશો એટલે આપણે વધારે આઈડિયા આવશે. તો પહેલા ફોર્મ્યુલા જોઈ લઈએ ક્યાં ક્યાં છે. પ્રક્ષેપ પદ્ધતિ બધાને ખબર જ છે. હવે તો બે સમતલમાં થતી હતી, બે ઇન્ડિવિજ્યુઅલ હોતી હતી, એક સમમિતિ અને એક સિંગલ. ફોર એક્ઝામ્પલ તો પથ્થરને યુ જેટલા રેતથી છોડીએ તો થીટા જેટલા એંગલે બરાબર પ્રક્ષેપિત કરવામાં આવે તો એનો ગતિમાન કેવો હતો? પડવા લે. અને એનું સમીકરણ કેવું આવ્યું યાદ છે કોઈને? y બરાબર ax² - bx² જેવું સમીકરણ કે જ્યાં a ની કિંમત હતી tan θ અને b ની કિંમત હતી g યાદ કરો છો તમે, એની કિંમત સમથિંગ tan θ જેવી હતી અને b ની કિંમત 1/2 કોઈ સમથિંગ કંઈક હતું. એ તો અહીંયા જોઈ લેજો શું છે. એક વખત ફોર્મ્યુલામાં કરાવું એ ફરીથી રિવાઇઝ કરાવે છે અને ક્યાંથી સાબિત થયું એ પણ કરાવી લો. સ્થાનાંતરનું સમીકરણ હોય તો y નું આપણે v પ્રારંભિક u/t વત્તા 1/2 a/t². ક્લિયર? પ્રારંભિક વેગ તો u sin θ અને u જેટલા વેગથી તમે ફેંકો બે ઘટક પડે. ux બરાબર u cos θ અને uy બરાબર u sin θ. ક્લિયર? પછી આ તો અચળ હશે કારણ કે દરેક બિંદુએ સમક્ષિતિજ વેગ સમાન હશે. શા માટે? તો કે સમક્ષિતિજ દિશામાં કોઈ બળ લાગતું નથી. x દિશામાં બળ છે એ 0 છે એટલે કે x દિશામાં પ્રવેગ છે એ 0 છે. આ પણ વસ્તુની તમને ખબર પડી. પ્રારંભિક વેગ છે કોઈ પણ t સમયે તમને વેગ પૂછે તો એ વેગ u cos θ થશે. પરંતુ જો તમે t સમયે y દિશાનો વેગ તમને પૂછે તો એનો જવાબ આવશે uy વત્તા ayt પરથી u sin θ માઈનસ gt. ક્લિયર? પછી તમે સુરેખ પથ પર ગતિમાં જે રીતે ફોર્મ્યુલા મેળવ્યા હતા કે ભાઈ મહત્તમ ઊંચાઈએ પહોંચવા લાગતો સમય tm તમે લખતા હતા u/g. હા કે ના? તો અહીંયા આવે છે u sin θ. જ્યાં u છે ત્યાં u sin θ લખવાના છે. મેક્સિમમ ઊંચાઈ ત્યાંથી u²/2g. તો અહીંયા આવશે u² sin² θ/2g. આવી રીતે તમે યાદ રાખ્યું. ત્યારબાદ ટોટલ ઉડ્ડયન સમય, ટોટલ ફ્લાઇટ ટાઈમ તો કે ભાઈ 2tm જેટલો એટલે અહીંયા જેટલા હતા એના 2 વડે મલ્ટીપ્લાય કરી નાખો. તો લાગે ને રેન્જ કેટલી હતી? તો કે ભાઈ u² g sin 2θ અને sin 2θ નું સમીકરણ તમને ખબર છે 2 sin θ cos θ. અને મેક્સિમમ રેન્જ જોતી હોય તમારે તો θ તારે કેટલો હોવો જોઈએ? 45. θ કેટલો હોવો જોઈએ? 45. આ વસ્તુ બધી આપણે સાબિત કરી દીધી કે sin 2θ ની કિંમત 1 થવી જોઈએ. તો આટલા ફોર્મ્યુલા આપણે તમને શીખવાડ્યા. ક્લિયર? ઓકે. હવે આપણે જે દાખલા બાકી છે એના પર આગળ વધીએ. સ્વાધ્યાયનો છે 4.29. રેડી? તમને એવું કીધું છે કે બંદૂકમાંથી સમક્ષિતિજ સાથે 30 અંશના કોણે છોડેલી ગોળી જમીનને 3 કિલોમીટર દૂર પથરાય છે. ફોર એક્ઝામ્પલ બંદૂકમાંથી ગોળી તમે 30 ના એંગલે છોડો તો એ આવી રીતે ગતિ કરીને કેટલી દૂર જાય છે? 3 કિલોમીટર. કેટલી દૂર જાય છે? 3 કિલોમીટર. કેટલાના વેગથી છોડી એ આપણને ખબર નથી. તમને રેન્જ આપી દીધી. શું આપી દીધું છે? રેન્જ આપી દીધી છે. એંગલ આપી દીધો છે. બીજું પ્રક્ષિપ્ત કોણનું મૂલ્ય ગોઠવીને આપણે 5 કિલોમીટર દૂર આવેલા લક્ષ્ય પર ગોળી મારી શકીએ. પ્રક્ષિપ્ત કોણ છે 30 નો છે. ધીમે ધીમે વધારીશ એટલે રેન્જ વધશે. 45 એ મેક્સિમમ થઈ જશે પછી ધીમે ધીમે ઘટશે. તો થીટાની વેલ્યુ ચેન્જ કરીને 5 કિલોમીટર દૂર આગળ ટાર્ગેટ હોય તો તમે ત્યાં અથડાવી શકો કે નહીં એ વસ્તુ તમારે પૂછી છે. તો આમાં પહેલા તો કરાઈશું. તમને આ છે ને એક કેસ આપી દીધો છે કે જ્યાં તમને થીટા આપેલા છે 30 અને રેન્જ આપેલી છે 3000 મીટર. તો પહેલા રેન્જનો ફોર્મ્યુલા મૂકે. રેન્જનો ફોર્મ્યુલા શું છે? તો કે u²/g sin 2θ. તો ક્લિયર નહીં તો અહીંથી મને u મળી જશે. u² બરાબર શું થશે? rg ના છેદમાં sin 2θ. r કેટલા છે? તો એ 3 છે.
જી કેટલા લખી નાખ્યું 10 9.8 લખો તો પણ વાંધો નહીં એલસી હોય તો અને sin 60 એટલે કે થીટા બરાબર 30 મૂકીશ તો 2 * 30 sin 60 √3/2 આને તમે સોલ્વ કરો એટલે તમારો જવાબ આવવો જોઈએ કાઈ નો લખો તો u સ્ક્વેર ના જેમ નો નો પ્રોબ્લેમ ક્લિયર u સ્ક્વેર ની કિંમત મળી જાય મતલબ મને આનો અંડર રૂટ કાઢો તો તમને u મળી જાય પરંતુ હવે તમારા માટે આપણો ટાર્ગેટ શું છે ટાર્ગેટ ની રેન્જ કેટલી છે તો કે 5000 મીટર ટાર્ગેટ ની રેન્જ કેટલી છે 5000 મીટર હવે મને ખબર કેમ પડે તો કે ભાઈ જો મારી મેક્સિમમ માં મેક્સિમમ રેન્જ હું ફાઇન્ડ કરી લઉં તો મને ખબર છે મેક્સિમમ રેન્જ માટે ટાર્ગેટ કેટલા એંગલ કેટલા હોવો જોઈએ 45 હવે હું શું કરીશ તમને એમ કીધું કે અહીંયા આથડે કે ન આથડે એટલે આપણે શું કરવાનું હવે 30 થી લઈને 45 નો એંગલ કરી દઈએ તો 45 ના એંગલમાં મને રેન્જ કેટલી મળે એ વસ્તુ હું પછી જોઈ લઉં ફરીથી કહું સામે 30 ના એંગલે રેન્જ 3000 મળે છે મારે જોઈએ કેટલી રેન્જ 5000 તો હવે મને ડાયરેક્ટ તો ખબર નહીં પડે મારી પાસે વેગ છે મને બીજી એક વસ્તુ ખબર છે હવે મેક્સિમમ રેન્જ જોતી હોય તો એંગલ કેટલાનો જોઈએ 45 ઓકે તો એક આપણે કન્ડિશન મૂકીએ કે ભાઈ મેક્સિમમ રેન્જ માટે થીટા કેટલો જોઈએ તો કે 45 અને r મેક્સિમમ નું ફોર્મ્યુલા ડાયરેક્ટ જો તમને યાદ હોય તો વેલન ગુડ u સ્ક્વેર g અને 45 મૂકો એટલે sin 91 થઈ જશે તો આપણે જો r મેક્સ ની કિંમત જોઈએ તો u સ્ક્વેર દેખાય કેટલા મૂકી નાખું 3000 * 10 * 2 * √3 આ r મેક્સિમમ ખાલી u સ્ક્વેર ની કિંમત આવી છેદમાં g ની કિંમત 10 લખી નાખું 10 10 કેન્સલ થઈ જાય કાઈ જવાબ શું આવ્યો 6000 ના છેદમાં √3 6000 ના છેદમાં √3 અને એક્ઝેક્ટ કેલ્સી મારો એટલે 3464.2 આવે કેટલો આવે 3464.2 મીટર તમે 45 નો એંગલ કરો તો પણ રેન્જ કેટલી આવે છે 3464.2 બીજો તમને વેગ બદલવાનો નથી કીધું વેગ કેટલો હતો આટલો આનો વર્ગમૂળ કાઢો એટલા જ વેગથી મેક્સિમમ માં મેક્સિમમ ગોળી કેટલાનો દૂર જઈ શકશે 3464.2 હવે તમે એંગલ ગમે એટલો ફેરફાર કરો ક્યાં જઈ તમે 5000 સુધી પહોંચી શકો નહીં શા માટે મેક્સિમમ તમે કેટલા સુધી જઈ શકો 3464.2 મીટર સુધી જઈ શકો એથી તમે દૂર જઈ શકો નહીં તો લખી શકો તમે થીટાની વેલ્યુ બદલીને લખી નાખજો થીટાની કિંમત બદલીને પણ 5000 નો ટાર્ગેટ અચીવ થઈ શકે નહીં અથવા ક્વેશ્ચનમાં જે રીતે લખ્યું પ્રક્ષિપ્ત કોણનું મૂલ્ય ગોઠવીને આપણે 5 કિલોમીટર દૂર આવેલા લક્ષ્ય પર ગોળી મારી શકીએ નહીં શા માટે મેક્સિમમ માં મેક્સિમમ કેટલા દૂર જઈ શકશો આપણે 3464 મીટર સમજાઈ ગયું આપને આપેલો ડેટા હતો થીટા અને 3 કિલોમીટર રેન્જ આપેલી હતી એના પરથી મેં વેગ જોયો અને મેક્સિમમ રેન્જ ચેક કરી તો કે આ તો 3464 થઈ ગઈ તો 5000 સુધી પહોંચી શકવાના છે નહીં ઓકે ગોટ ઇટ અને પછી 4.30 એવું કીધું છે કે ભાઈ એક ફાઇટર જેટ પ્લેન છે 1.5 કિલોમીટરની ઊંચાઈ પર ઉડી રહ્યું છે માનો કે આ ફાઇટર જેટ પ્લેન જાય છે આ ફાઇટર ધુવાળ કાઢતું જાય છે કેટલાની ઊંચાઈ પર જાય છે જમીનથી 1.5 કિલોમીટરની ઊંચાઈ પર જાય છે કેટલાના વેગથી જાય છે વેલોસિટી ઓફ પ્લેન 720 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાય છે સમક્ષિતિજ દિશામાં ઉડી રહ્યું છે જો તે વિમાન વિરોધી ટોપની ઉપરથી પસાર થતું હોય વિમાન વિરોધી ટોપમાં ખબર પડે ને અહીંયા આવી રીતે માનો કે ટોપ છે આ ટોપ છે જો તે એક્ઝેક્ટ વિમાન વિરોધી ટોપની ઉપરથી પસાર થતું હોય તો શિરોલમ સાથે ટોપના નાળચાને કેટલાના ખૂણે હોવો જોઈએ કે જેથી સાંભળજો જ્યારે પ્લેન છે હવે મને જો ખરેખર આર્મીમાં શું હોય કે ટેન્ક તો જમીન પર રહેવાની છે એન્ટી ફાઇટર પ્લેનની ટેન્ક હોય ને કે જે પ્લેન નીકળે એટલે ગોળી છોડીને પ્લેનને ઉડાડવાનું કામ કરતી હોય જ્યારે પ્લેન છે એ એક્ઝેક્ટ છે એ ટેન્કની ઉપરથી પસાર થાય એટલે પ્લેન તો આગળની સેકન્ડ આગળ વધી જશે એટલે મારે આનું નાળ ચૂકે રાખવું પડે આમ રાખવું પડે
અત્યારે લગીને તમે જે ફોર્મ્યુલા બનાવ્યા તમે જાણતા કે ભાઈ તો ભૂલાય નહીં એ થીટા સમસ્થિતિક સાથેનો એંગલ હતો. તમે જેટલા બી ફોર્મ્યુલા લખ્યા સાઇન થીટા વાળા એ બધાનો થીટા સમસ્થિતિક સાથેનો એંગલ હતો. આપણને પૂછેલું છે શિરોલંબ દિશા સાથે, એટલે અંડરલાઈન કર્યું તો કરવાનું. જો તે વિમાન વિરોધી તોપની બરાબર જે ઉપરથી પસાર થતું હોય તો શિરોલંબ દિશા સાથે તોપના નાડીચાનો ખૂણો કેટલાનો રાખવો જોઈએ? ફોર એક્ઝામ્પલ થીટાનો રાખીએ. કેની સાથે? કેની સાથે? શિરોલંબ દિશા સાથે તોપના નાડીચાનો ખૂણો, એટલે તોપ આપણે અહીં રાખવાની છે, અહીંથી ગોળ છોડો. કેટલાનો ખૂણો રાખવો જોઈએ કે જેથી 600 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગોળો અહીંથી જે બુલેટ છૂટે છે, આ બુલેટ એ કેટલાના વેગથી જાય છે? 600 મીટર પ્રતિ સેકન્ડના વેગથી જતો હોય તો ગોળો ફાઇટર પ્લેનને હાથ દે. હવે તમને ખબર છે આની ગતિ તો કેવી છે? આવી ગતિ છે, પ્રક્ષેપ ગતિ છે. અહીં પ્લેન ન હોય તો ગોળો આવી રીતે પડે, અને પ્લેન છે તો અહીંયા અથડામણ થવાની છે, અહીં ધડાકો થશે. બોલા આ તો ખબર પડી ગઈ. હવે પેલો પ્રશ્ન એવો છે કે શિરોલંબ દિશા સાથે કેટલાનો ખૂણો રાખવો જોઈએ કે જેથી કરીને આ જે ગોળો અહીંથી છોડીએ છીએ, બુલેટ અહીંથી ફાયર કરીએ છીએ, એક્ઝેક્ટ પ્લેન ના થાય. તમારી જાણ ખાતર થોડુંક બુદ્ધિ જોડાવો પેલા તમે, પછી મને કહો. માનો કે t સમય પછી અથડાય છે. ક્યારે અથડાય છે? ધારો કે t સમય પછી ગોળ પ્લેન સાથે અથડાય છે. ક્યારે અથડાય છે? t સમય પછી. હવે થોડીક બુદ્ધિ દોડાવવા જોઈએ. t સમયમાં પ્લેન કેટલું અંતર કાપી નાખે? તો કે આટલું અંતર કાપી નાખે. હવે જો પ્લેન પાસે પ્રવેગ નથી, પ્લેન પાસે ખાલી માત્ર વેગ જ છે, નિયમિત વેગથી ગતિ કરે છે પ્લેન. તો t સમયમાં પ્લેને કાપેલું અંતર એક સેકન્ડમાં આટલું કાપે, આ તો 1 કલાકમાં અને મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવા પડશે. કન્વર્ટ કરવા પડે કે નહીં? તો સૌથી પહેલું કામ એ કરી નાખ્યું કે ભાઈ વેલોસિટી ઓફ પ્લેન છે એ 720 કિલોમીટર પ્રતિ કલાક છે. કેટલા વડે મલ્ટીપ્લાય કરી નાખું? 5/18 18 ચોખ્ખું 72 એટલે 40 થયા, 40 પંચા 200 મીટર પ્રતિ સેકન્ડ. પ્લેનનો વેગ કેટલો છે? 200 મીટર પ્રતિ સેકન્ડ. 1 સેકન્ડમાં 200 મીટર અંતર કાપે તો t સમયમાં કેટલું અંતર કાપે? 200 * t. 2 સેકન્ડમાં હોય તો 200 * 2, 3 હોય તો 200 * 3, t હોય તો 200 * t. ક્લિયર? તો ફાઇટર પ્લેન છે એ 200 * t જેટલું અંતર કાપે. હવે આ ગોળો છે એ ઉપર પણ જાય છે અને આડો પણ જાય છે. હવે હું જે બોલું ને ધ્યાનથી સાંભળજો. 1.5 કિલોમીટરની ઊંચાઈ ગોળાએ પ્રાપ્ત કરવી જોઈએ. પહેલી કન્ડિશન તો એ છે ઊંચાઈ 1.5 કિલોમીટર પ્રાપ્ત કરે ત્યારે અહીં ભટકે, અને સમસ્થિતિક દિશામાં આટલું અંતર કાપવું પડે જેટલું પ્લેને t સમયમાં જેટલું અંતર કાપે એટલું જ અંતર ગોળાએ સમસ્થિતિક દિશામાં કાપવું પડે. આગળ યાર ઊંચાઈ તો 1.5 પ્રાપ્ત કરવાની છે, ન કરે તો નીચેથી આમ વહી જાય. બીજામાં જઈએ 1.5 મીટરની હાઈટ તો પ્રાપ્ત કરવાની છે, એનો કોઈ મહત્વ જ નથી. પરંતુ પ્લેન t સમયમાં જેટલું આગળ વધે એટલો ગોળો પણ સમસ્થિતિક દિશામાં આગળ વધવો જોઈએ. મારી વાત બીજામાં જઈ છે. તો અથડામણ માટે ની કન્ડિશન લખો t સમયમાં પ્લેન દ્વારા કપાતું અંતર ઇઝ ઇક્વલ ટુ t સમયમાં ગોળા દ્વારા કપાતું સમસ્થિતિક અંતર. બેજામાં આગળ t સમયમાં પ્લેન દ્વારા કપાતું અંતર ખરેખર તમે ફોર્મ્યુલા આખું લખી શકો. vpt પ્લસ 1/2 apt². આ પ્લેનનો પ્રવેગ છે, પરંતુ તમને ખબર છે પ્લેનનો પ્રવેગ તો 0 છે. લાસ્ટ સ્ટેપ કાઢી નાખો, ખાલી શું લખી નાખો? vp * t. t સમયમાં ગોળા દ્વારા કપાતું સમસ્થિતિક અંતર. હવે જો આ તો u વેક્ટર તમે ફેંકો છો તો અહીંથી પડો ઘટક, આ ઘટક થઈ ગયો u sin θ. સર આગળ આમાં તો cos θ આવતું હતું, એટલે cos θ જ આવે ને, કારણ કે θ સમસ્થિતિક સાથેનો હતો, અહીંયા શિરોલંબ સાથેનો છે. ગોખવાનું થોડું હોય આપણે. ના લઈ જવાનું જાય છે કે નથી જતું? આ કયું છે? આ વેગ કયો છે? બુલેટનો સમસ્થિતિક વેગ છે. આ કેટલો આવશે? u sin θ * t
પ્લસ 1/2 tx 1/2 at સ્ક્વેર લખો. સમક્ષિતિજ દિશામાં કોઈ પ્રવેગ હોય નહીં. સિરોલમ દિશામાં ગુરુત્વ પ્રવેગ હોય, સમક્ષિતિજ દિશામાં કોઈ પ્રવેગ હોઈ શકે નહીં. એટલે બે બધું tt કેન્સલ. તો sin θ બરાબર શું આવ્યા? vp ના છેદમાં u. vp કેટલા છે? 200. u કેટલા છે? 600. 1/3. તો sin θ બરાબર 1/3. તો θ બરાબર તમને ખબર છે 0.33 થશે. 0.33 ને તમે ટેબલમાં જુઓ, sin ના ટેબલમાં, એટલે કિંમત આવશે 19.5 આસપાસ આવશે. કેટલી આવશે? 19.5 ડિગ્રી. પરંતુ આ ખૂણો કેની સાથેનો છે? સિરોલમ સાથેનો છે. ધ્યાન રાખો. અત્યારે આપણે જે થીટા લખતા હતા એક સમક્ષિતિજ માટેનો લખતા હતા, આપણે ફોર્મ્યુલા લખ્યું ત્યાં એક જે ફોર્મ્યુલા રેન્જનું કે મહત્તમ હાઈટનું કે મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવા લાગતો સમય એ ફોર્મ્યુલા યુઝ નથી કર્યો આપણે. શા માટે? કારણ હજી કઈ જરૂર નથી પડી આપણને. જો જરૂર પડે તો એ થીટા, હવે આ થીટા નો લખે, હવે થીટા કેટલો લખે? બોલ વેચામાં જાય છે સમજાય છે? આગળ ક્વેશ્ચન વાંચો હજી. આ પેલા ક્વેશ્ચન ખબર પડી ગઈ? સિરોલમ સાથે 19.5 ના ડિગ્રી સાથે તમે ફાયર કરી દો 600 ના વેગથી, એટલે ટક કરતા પહોંચ બટકી ગઈ. હવે આગળ વાંચો. ફાઇટર પ્લેનના પાયલોટે લઘુત્તમ કેટલી ઊંચાઈએ પ્લેન ઉડાડવું જોઈએ કે જેથી તે ગોળાથી બચી શકે? જો આ ફાઇટર પ્લેનને ગોળાથી બચવું હોય, તેની લઘુત્તમ હાઈટ કેટલી રાખવી જોઈએ? પહેલી વસ્તુ તો ચોખ્ખી છે કે અથડાઈ ક્યારે? તો કે t સમયના અંતે બુલેટની હાઈટ અને ફાઇટર પ્લેનની હાઈટ સમાન હોય તો જ અથડાય, બાકી અથડાય. અરે યાર, કોઈ પણ t સમય ગમે તે સેકન્ડ લઈ લો, માનો કે 5 સેકન્ડ કે 10 સેકન્ડ કે 20 સેકન્ડ, 20 સેકન્ડના અંતે આમાંથી જે બુલેટ ફાયર થાય એની હાઈટ અને પ્લેનની હાઈટ સમાન રહે ત્યારે બે વચ્ચે ટક્કર થાય, બાકી થઈ શકે નહીં. તો આપણે એવું માની લઈએ કે શું પૂછ્યું છે આપણે? કેટલી ઊંચાઈએ ઉડાડવું જોઈએ, કેટલી ઊંચાઈએ પ્લેન ઉડાડવું જોઈએ કે જેથી કરીને બંને ટક્કર અટકાવી શકે એટલે ફાઇટર પ્લેનને બચાવવાનું છે. એટલે પાયલોટે કઈ હાઈટે પ્લેન ઉડાડવું જોઈએ? બે વસ્તુ પોસિબલ છે. કાં તો પ્લેન છે એટલું બધું વધારે ઊંચું હોય કે જ્યાં ગોળો પહોંચી ના શકે, કાં તો પ્લેન એટલું બધું વધારે ઊંચું હોય કે ગોળો પહોંચી ના શકે, કાં તો તમે એવી રીતે કરો કે 5 સેકન્ડના અંતે પ્લેન અહીંયા લઈ જાય અને બુલેટ ઉપર ચડી ગઈ તો પણ બચી શકે. અરે યાર, ના ખબર પડી. બટ જો અહીંયા અથડાવાનું ક્યારે છે તો કે t સમયના અંતે આપણે એવું માની લીધું કે ભાઈ બુલેટ દ્વારા જે હાઈટ છે એ 1.5 જ છે અને સમક્ષિતિજ બે સમાન અંતર કાપે એટલે એની અથડાવાનું થઈ ગયું. હવે બે વસ્તુ પોસિબલ છે. કાં તો પ્લેન વધારે ઉપર હોય કે જ્યાં બુલેટ પહોંચી ન શકે, કાં તો પ્લેન નીચે રહી જાય અને બુલેટ ઉપર ચડી જાય તો પણ ના ભટકી શકે. તો બેજમાં જઈ ગયું. હા કે ના? તો આપણે બુલેટ છે ને મહત્તમ કેટલી ઊંચાઈ સુધી પહોંચી શકે પહેલા એ જોઈ લઈએ. પહેલા તમે લખવું લખી નાખવાની. જ્યારે હું બોલું લખો, જ્યારે બુલેટની ઊંચાઈ અને સમક્ષિતિજ દિશામાં ગતિ કરતા પ્લેનની ઊંચાઈ સમાન હોય. જો બોલી લખજો. જ્યારે બુલેટની ઊંચાઈ અને સમક્ષિતિજ દિશામાં ગતિ કરતા પ્લેનની ઊંચાઈ સમાન હોય તેમજ બંને દ્વારા સમાન સમયમાં કપાયેલું અંતર સમાન હોય, આ અંતર સમક્ષિતિજ દિશાનું અંતર ત્યારે અથડામણ થાય. બીજામાં જઈ ગયું. બુલેટ અહીં પહોંચે, પ્લેન અહીં પહોંચે, બુલેટ અહીં પહોંચે ત્યારે અથડામણ થાય. અથડામણ નિવારવા માટે બે રસ્તા, કાં તો પ્લેનને ઉપર લઈ જવું, કાં તો પ્લેનને હાવ નીચે રાખવું જેથી કરીને બુલેટ ઉપર ચડી જાય. ક્લિયર? તો બુલેટથી પહેલા મહત્તમ હાઈટ ગોતી લે. શું ગોતી લે? બુલેટ દ્વારા કપાતું સિરોલમ અંતર અથવા તો બુલેટની મહત્તમ ઊંચાઈ કોઈ પણ તમે લખી શકો. બુલેટની મહત્તમ ઊંચાઈ. તો મહત્તમ ઊંચાઈનો ફોર્મ્યુલા શું છે? u²/2g sin² થીટા. બટ એ થીટા કેવો આવશે? તો કે 90 - θ. શા માટે? કારણ કે આ જે ફોર્મ્યુલા છે ત્યાં જે એંગલ છે એ સમક્ષિતિજ સાથેનો એંગલ છે.
આ જે ફોર્મ્યુલા છે એમાં જે થીટા આવે એ સમક્ષિતિજ સાથેનો એંગલ આવે. આ બીજામાં ગયું તો HM u²/2g u² કેટલા છે એક કામ કરો ચાલો થોડું પહેલા હજી લખી નાખીએ તો સારું પડે. sin² 90 - θ cos θ sin 90 - θ cos θ થાય ને. અરે અહીંયા આ પહેલા ચરણમાં આવે, પહેલા ચરણમાં બધા ધન હોય 90 આવે એટલે વિધેય બદલી જાય. આગળ થશે cos² θ. હવે cos² θ ની કિંમત લખવા ક્યાં જશે તો કે θ તો આપણી પાસે છે જ, પરંતુ એમ ન કરે થોડી બુદ્ધિ દોડાવો. તમને આ નિત્યસમ આવે sin² θ cos² θ = 1 cos² θ = 1 - sin² θ આવડે 1 ના 1 sin² θ sin θ 1/3 છે તો sin² 1/9 થાય. લસા લ્યો 8/9 આવે cos² θ. ક્લિયર? એમાં મૂકી દો u² કેટલા છે 600 × 600 2 × 10 અને આ આવશે 8/9. આને સોલ્વ કરો તો મેક્સિમમ ઊંચાઈ આવશે તમારી એપ્રોક્સિમેટ 16000 જેવી આવશે. કેટલી આવશે 16000 મીટર એટલે કે 16 કિલોમીટર. આ બુલેટ છે એ 16000 કિલોમીટર હોય, સોરી 16 કિલોમીટર હોય. બુલેટ છે એ 16 કિલોમીટર હોય, એનો પ્લેન તો 1.5 કિલોમીટર છે, તો અથડામણ થઈ શકે નહીં. ના સમજાયું? બુલેટની ઊંચાઈ છે એ 16 કિલોમીટર છે. ટી સમયના અંતે કોઈ પણ ટી સમય લખી નાખો આપણે. બુલેટ 16 કિલોમીટર હોય અને પ્લેન 1.5 કિલોમીટર ઉડતું હોય તો અથડામણ થઈ શકે નહીં. અથડામણ ક્યારે થઈ શકે? અથડામણ ક્યારે થઈ શકે? સમક્ષિતિજ દિશામાં બેનું કપાયેલું અંતર એક્ઝેક્ટ સમાન થવું જોઈએ. હા કે ના? આમ કરીને આ પલટી મારે એટલે સમક્ષિતિજ દિશામાં કપાયેલું અંતર સમાન થવું જોઈએ અને પ્લસ બુલેટ માત્ર 1.5 કિલોમીટર જ ઉપર જવી જોઈએ. બુલેટની બે વસ્તુ જોવાની, એક તો પ્લેન જેટલું અંતર કાપે એટલું જ કાપવાનું અને પ્લસ 1.5 કિલોમીટર ઉપર કાપવાનું, તો જ અથડામણ થઈ શકે. ક્લિક થાય છે કે નથી થતું? સમજી છે? એટલે આવા ક્વેશ્ચન તો ન પૂછે. તમને એમ પૂછે કે બુલેટની મહત્તમ ઊંચાઈ કેટલી છે એવું પૂછી શકે. પછી પેલો ક્વેશ્ચન આઈએમપી છે, અહીંયા સુધી તમને મસ્ત પૂછી શકે. આ દાખલો અહીંયા સુધી મસ્ત છે કે શિરોલંબ દિશા સાથે કેટલા એંગલ થવા જોઈએ જેથી કરીને અથડામણ થઈ શકે. અહીંયા સુધી મસ્ત ક્વેશ્ચન છે. આટલો ક્વેશ્ચન આઈએમપી છે, પાછળનો ક્વેશ્ચન એટલો બધો આઈએમપી છે. એટલું પૂછી શકે બુલેટની મહત્તમ ઊંચાઈ શું છે, તો આ રીતે ફાઇન્ડ કરી લેવાનું. ચલો ગોટ ઇટ. આના પછીનો દાખલો 4.31 તો નથી ચાલ્યો આપણે 32 31 મહિનાની મતલબ ટોપિક બાકી છે. નિયમિત મોલેક્યુલર ગતિથી ચલાવવાનું. અને હા એક વસ્તુ એ કીધું કે ઉદાહરણ અને સ્વાધ્યાયમાં કેટલા દાખલા બાકી છે ને એનું મને લિસ્ટ કરીને કોઈ WhatsApp કરજો ને. કારણ કે ઇન્ડિવિડ્યુઅલી આપણે પર્સનલી તો મળ્યા નથી, મને કોઈના નામ પણ ખબર નથી. મને ખબર છે કે નહીં? તો કોઈ એક વ્યક્તિ ભલે બધાય કરો તો વાંધો નહીં, કોક તો કરજો એટલે ખબર પડે ઉદાહરણ અને સ્વાધ્યાયમાં કેટલા દાખલા બાકી છે. પાક્કું ને? આજનો લેક્ચર તમને મળે એટલે સાંજે મારી પાસે નોટિફિકેશનમાં હોવું જોઈએ કે સર ચોથા ચેપ્ટરમાં સ્વાધ્યાયના અને ઉદાહરણનો આટલા દાખલા બાકી છે. ક્લિયર? આટલું મારું કામ કરી દેજો. ઓકે 4.32 માં જુઓ. દર્શાવો કે કોઈ પ્રક્ષિપ્ત પદાર્થ એક અક્ષ તથા તેના વેગ સદિશ વચ્ચે બનતો ખૂણો. પેલા આપણે સમજી લઈએ. કોઈ એક પ્રક્ષિપ્ત પદાર્થ, ચાલો તેના x અક્ષ, આ તેની x અક્ષ, ચાલો x અક્ષ અને તેના વેગ સદિશ, આ તેના વેગ સદિશ થઈ ગયો, વચ્ચેનો ખૂણો થીટા સમયના પદમાં નીચે પ્રમાણે દર્શાવી શકાય. કોઈ પણ t સમયે તમારે થીટા જોતો હોય તો એ તમને આટલો મળવો જોઈએ. tan ઇન્વર્સ v0y gt minus v0x. હવે ને આ v0 બીજું કઈ નથી, આપણે જે u લખતા હતા ને એ v0 છે, બીજું કઈ નથી. પ્રારંભિક વેગ સમજાય કે નહીં? હવે તમે વિચારો પ્રારંભિક વેગ કેટલો થાય એમાં? પેલું u cos θ હતું, આ v0 cos θ આવ્યું, બીજું કાંઈ નથી. આગે ઘટક આવ્યો v0 x ઘટક આવ્યો, આ શું આવ્યો v0 y. સમજાય છે? કોઈ પણ t સમયનો જોતો હોય તો આપણે કરાવેલું છે યાર થિયરીમાં. કોઈ પણ t સમય સ્પર્શક બનાવો એનો એંગલ થઈ ગયો આ થીટા. કોઈ પણ t સમય એંગલ આ થઈ ગયો વેગ v. આનો ઘટક શું થાય? vx. આ ઘટક શું થાય? v. હવે તને કેવું પડશે મારે? vx ની કિંમત કેટલી આવે? એક મિનિટ હો.
vx ની કિંમત કેટલી આવે તો કે ભાઈ સમક્ષિતિજ દિશાનો વેક્ટર સર અચળ જ હોય તમે કાલના જોશો તો v0 x થાય અને આ કેટલી કિંમત થાય તો કે v0 cos θ આમાં કોઈ ડાઉટ સર vy કેટલા થાય તો કે આખું સમીકરણ મૂકો સર તો ખબર પડે v0y ay t અહીંયા આખું મૂકવું તો અહીંયા મૂકી દો તમે કહેતા હોય તો મને ક્યાં કઈ વાંધો જ છે પરંતુ x દિશાનો પ્રવેગતા આપણી પાસે છે નહીં x દિશાનો પ્રવેગતો 0 છે તો જવાબ આવશે v0 cos θ કારણ કે ax બરાબર 0 એટલે બધું એકનું એક જ છે ભાઈ અહીંયા શું આવે તો કે v0y જે કે એને કેટલા લખી નાખો v0 sin θ માઈનસ gt કારણ કે ay બરાબર માઈનસ g અને જો તમે ત્રિકોણ બનાવો સાંભળજો આ થીટા કોઈ પણ t સમય આ નીચેનો ઘટક છે vx છે આટલું છે એ vy છે અહીંયા આવી જાય હવે મૂકો તમે tan થીટા તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો સામેની બાજુ કેટલી છે v0 sin θ માઈનસ gt પાસેની બાજુ કેટલી છે v0 cos θ થીટા ને ખાલી કરતા બનાવો tan ઓલી બાજુ ગયા ઇન્વર્સ થઈ ગયા આખો બ્રેકેટ નથી આમાં ક્યાં આવેલું છે સર આમાં તો v0y ને v0x છે એટલે v0y છે એ v0 sin θ છે આવું ન લખવું હોય તો ખાલી એમ લખી નાખો v0y માઈનસ gt છેદમાં v0x તમને જે મજા ક્લિયર આ ફોર્મ્યુલા યાદ રાખશો આપણે યાદ રાખવાનું કેવી રીતે ખબર તમને સ્ટાર્ટિંગમાં મેં કાલના લેક્ચરમાં શું શીખવાડ્યું ux ની કિંમત કેટલી હોય u cos θ uy ની કિંમત કેટલી હોય u sin θ vx ની કિંમત કેટલી હોય તો કે u cos θ vy ની કિંમત કેટલી હોય તો કે u sin θ માઈનસ g એટલે તો આ બેનો ભાગાકાર કરવાનો tan θ બરાબર vy vx બે વસ્તુ એક જ છે જોઈ લેવું પાકું આના પછી તમે ચાલો ઉગમ બિંદુ આગળથી પ્રક્ષિપ્ત કરેલા પદાર્થનો પ્રક્ષિપ્ત કોણ આ પ્રક્ષિપ્ત કોણ θ 0 લખવામાં આવે છે બધી તમે θ લખવાનું તો θ 0 લખી નાખો ચાલશે અને નો લખો તો કે પ્રોબ્લેમ નથી આપણે ડાયરેક્ટ અહીંથી થઈ જશે પ્રારંભિક છે કે θ 0 બિંદુ બીજું કંઈ નથી સમજાયું કે નહીં પરંતુ આપણે સામે θ 0 નહોતા લખતા કારણ કે આપણે ટ્રીક બનાવી હતી યાદ રાખવાની આગળ સુરેખ પથ પર ગતિ સાથે આપણે કોમ્બિનેશન બનાવવું સમજાય છે તમારે આવું સાબિત કરી દેવાનું છે કે θ 0 ની કિંમત છે કે tan ઇન્વર્સ 4 hm આ તમારે સાબિત કરી દેવાનું છે સમજાય છે એટલે અત્યારે આપણે સાબિત કરીએ પરંતુ MCQ માટે આપણે યાદ રાખશું MCQ માટે આપણે આ કોન્સેપ્ટ યાદ રાખશું સમજાય છે અને કેવી રીતે યાદ રાખવું હમણાં હું તમને હવે પહેલા તો વિચારો તમારી પાસે HM નો ફોર્મ્યુલા છે મેક્સિમમ હાઇટ નું ફોર્મ્યુલા શું હતું ઓકે ભાઈ ઓલામાં તો u2/2g હતું જૂના થિયરી પ્રમાણે તો અહીંયા શું છે u2 sin2 θ રેન્જ નું ફોર્મ્યુલા શું છે તો કે ભાઈ u2/g બાજુમાં આવશે sin2 θ ક્લિયર આની સાબિતી આપવા માટે પહેલા hm/r નો ભાગાકાર જો મારી સ્ટાઇલ આખી અલગ છે હો ભાઈ hm/r નો ભાગાકાર કરો ઉપર થશે u2/2g sin2 θ એટલે આ બે વખત લખી નાખો sin θ sin θ રેન્જ છે એટલે પલટી માટે લખી નાખો g/u2 અને sin2 θ છે કઈ જાવ એક્સ તો બદલ દો એટલે ખબર છેદ ઉપર ગયો હા u2 કેન્સલ gg કેન્સલ અહીં શું હોય sin θ divided by 2 અહીં શું હોય 1 sin2 θ નો ફોર્મ્યુલા 2 sin θ into cos θ યાદ આવ્યું કાલના લેક્ચરમાં કીધું એકક sin કેન્સલ થઈ જાય sin by cos tan θ 2 into 2 4 θ નો ખબર પડી sin કેન્સલ આ sin by cos એને કહી દીધું tan 2 to 4 આના પછી આયુ કે ખબર પડી ગઈ અભી હું કરે 4 આ બાજુ લઈ આવો 4 hm/r બરાબર tan θ tan ને આ બાજુ લઈ આવો તો θ બરાબર tan આ બાજુ tan ઇન્વર્સ થઈ જાય 4
4HM/r આ ફોર્મ્યુલા કામનું છે આપણા માટે આ ફોર્મ્યુલા આપણા માટે કામનું છે ચલો ક્લિયર તો NCERT માં પ્રક્ષિપ્ત ગતિનું કામ આપણે પૂરું થઈ ગયું હવે મારે પ્રેક્ટિસ કરાવવાની છે કે આજના લેક્ચરમાં થોડા ઘણા MCQ બરાબર નેક્સ્ટ લેક્ચરમાં પ્રક્ષિપ્ત ગતિને MCQ જ કરવાના છે સમજી છે ઓકે નાઈસ બી જોઈ લો પહેલા ઓકે હવે જો જે કઈ વસ્તુ શીખ્યા છે બધી જ બોર્ડ ઉપર લખી નાખી છે પરંતુ MCQ માં અમુક જગ્યાએ ઇઝીલી આપણો ટાઈમ બચી શકે એટલે એના માટે થોડા ફોર્મ્યુલા મોડિફાઈ કર્યા છે ફોર્મ્યુલા મોડિફાઈ કરેલા છે અને શોર્ટકટ બધી તમારી બોર્ડ સામે આપેલી છે જો આ તો ખબર પ્રારંભિક વેગ u cos θ u sin θ કોઈ પણ t સમયનો વેગ vx બરાબર u cos θ શા માટે x દિશાનો વેગ અચળ છે y દિશા માટે u sin θ - ct આ ફોર્મ્યુલા કયું હતું v બરાબર v0 + at વાળો ફોર્મ્યુલા હતો ક્લિયર t સમયે સ્થાનાંતર એટલે x દિશાનો વેગ અચળ છે તો x બરાબર vx uxt + 1/2 xt2 પરંતુ x બરાબર તો 0 x દિશાનો વેગ 0 છે આ ફોર્મ્યુલા y દિશાના સ્થાનાંતર અને આ ટ્રેજેક્ટરી ઇક્વેશન કે ગતિ માર્ગ ગતિ પથનું સમીકરણ આવું છે પરવલય ગતિ પર થાય y બરાબર ax - bx હજી આ ફોર્મ્યુલા પરથી હું થોડી ટ્રેક તને આપીશ તો બરાબર છે રેન્જનું સમીકરણ u2/g sin 2θ આના બરાબર 2 sin θ * cos θ લખાય થોડું ફેરફાર હોય 2 ના ભાગ કાઢી દીધા છે u ના બે ભાગ પાડ્યા u * u એક u sin θ ને આપ્યો એક u cos θ ને આપ્યો છેદમાં g હવે u sin θ છે uy છે અને u cos θ છે ux છે મતલબ પ્રારંભિક વેગના બે ઘટકો પ્રારંભિક વેગના બે ઘટકો તો આ ફોર્મ્યુલા શું થઈ ગયું 2ux * uy/g યાદ રાખવા મજા આવે કે નહીં તને આખું યાદ નહીં તો કઈ સવાલ જ નથી બાકી 2ux uy/g ux બરાબર u cos θ uy બરાબર u sin θ યાદ રાખવાની ટ્રીક છે બીજું કંઈ નથી ટોટલ ફ્લાઇટ ટાઈમ 2 * tm જેટલો હોય ખબર કે નહીં tm ખબર કે નહીં મહત્તમ ઊંચાઈ પહોંચવા લાગતો સમય u/g હોય u sin θ/g તો આના બરાબર લખી નખાય uy/g તો ટોટલ ઓડીએસ સમય કેટલો થઈ ગયો 2uy/g મહત્તમ ઊંચાઈ u² sin² θ/2g તો આના બરાબર શું લખી નાખું uy² લખી નાખું અને બે વખત છે છેદમાં 2g આ અમને તમે સાબિત કર્યું tan θ બરાબર 4HM/r ત્યાંથી એક ટ્રીક બનાવી r tan θ બરાબર 4HM કામ લાગશે આ બધી વસ્તુ MCQ માં મહત્તમ ઊંચાઈ હોય θ હોય રેન્જ મળી જાય કે નહીં મહત્તમ ઊંચાઈ હોય θ હોય રેન્જ મળી જાય કે નહીં મહત્તમ ઊંચાઈની રેન્જ હોય તો θ મળે કે નહીં મહત્તમ ઊંચાઈ બરાબર 1/2 gtf². આ સાબિત નથી થઈ આપણે કરાવી દો ચાલો એમાં આ કોઈ પણ t સમયે જોતું હોય તો t સમયે વેગનો x ઘટક કેટલો થાય તો કે પેલા હોય એટલો જ થાય y ઘટક અહીંયા વેગનો x ઘટક y તમારો કોઈ ડાઉટ છે નહીં પલટી પોઈન્ટ એટલે કે મહત્તમ ઊંચાઈએ વેગનો y ઘટક 0 થાય વેગ 0 ન થાય મહત્તમ ઊંચાઈએ વેગ મિનિમમ હોય શા માટે કારણ કે એની પાસે x ઘટક જ છે y ઘટક તો 0 થાય તને ખબર ને કોઈ પણ બિંદુએ તને વેગ આપવો હોય તો આમ પાય √ vx² + vy². પલટી પોઈન્ટ આવે vy 0 થઈ જાય એટલે વેગની કિંમત મેક્સિમમ વધશે મિનિમમ વધે કારણ કે vy તો 0 થઈ જાય છે કે જેમાં બાકીના દરેક બિંદુએ વેગની કિંમત અહીં તો ખબર અહીંયા 4 હતા 3 થતા 2 થતા 1 થતા 0 થતા પછી 1 2 3 4 એટલે એવું કઈ નહીં એક્ઝામ્પલ તમને આપ્યું તો પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન શરૂઆતમાં તમારો વેગ ઘટે વધે અહીંયા મિનિમમ હોય માત્ર વેગનો y ઘટક 0 થાય x ઘટક તો આખી જર્ની દરમિયાન અચળ જ હોય ચલો ક્લિયર કે નહીં આ એક ફોર્મ્યુલાનું સાબિત કર્યું ક્લિયર ચલો પછી હજી એક શોર્ટકટ આપવાની છે એ આ ફોર્મ્યુલા ઉપર છે એટલે મસ્ત બધું આવડી જશે બિંદાસ ચલો HM નો ફોર્મ્યુલા શું છે HM નો ફોર્મ્યુલા શું છે મહત્તમ ઊંચાઈ આ લખી નાખો uy²/2g બોલો તમને કઈ વાંધો આનો લખો u² sin² θ/2g uy²/2g લખો તમને કઈ વાંધો નહીં tf નું સમીકરણ શું છે 2uy/g શું છે 2uy/g હવે હું છે ને થોડુંક ફેરફાર કરતો જાઉં સાંભળજો આ 1/2g સમીકરણમાં છે કે આના બે ભાગ પાડી નાખો uy * u ક્લિયર હવે મેં
આના મને 2/g એડ કર્યા, તો હું માર્કરથી લખું, બ્લુ માર્કરથી 2/g ને એડ કર્યા, અહીંયા પણ 2/g એડ કર્યું, તો તમે જે એડ કર્યું છે એ પાછું કેન્સલ થવું જોઈએ ને, તો ઉપર મેં શું એડ કર્યું, નીચે g * g, ઉપર શું એડ કર્યું હતું 2 * 2, આ બે કેન્સલ થઈ ગયા, g કેન્સલ થઈ ગયા, 2 કેન્સલ થઈ ગયા, હવે તો એક થઈ ગયું કે નહીં, થોડુંક ઓપરેશન થયું, બીજું કંઈ નથી, અમુક સ્પેર પાર્ટ નવા નહીં, તો આને કહેવાય tf, આને કહેવાય tf, એકક g કેન્સલ, તો 2 * 2 = 4 * 8 થઈ ગયા 1/8, ઉપર એક g વધ્યો અને આ થઈ ગયા ટોટલ ઓડિયન્સ સમયનો સ્ક્વેર. ચલો થઈ ગયું શોર્ટકટ, hm બરાબર 1/8 gt², 1/8 છે, 1/2 નથી હો, જોજો ભૂલાઈ ન જાય, 1/2 gt² લખીને નાખો, આપણે ટેવ છે ને v બરાબર x બરાબર v0t + 1/2 at², તો 1/2 નથી 1/8 છે, જોજો ભૂલાઈ ન જાય. ચલો ક્લિયર, આટલી શોર્ટકટ કરી લખી નાખો, પછી પ્રેક્ટિસ કરાવો તો બધી વસ્તુ આવે છે. ચાલો ક્વેશ્ચન એક આવો છે કે એક પદાર્થને 3i + 4j મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. પ્રારંભિક વેગ તમને કેટલો આપ્યો 3i + 4j, આનો મતલબ એવો છે સમક્ષિતિજ દિશાનો વેગ કેટલો છે 3 છે, સિંગલ દિશાનો વેગ કેટલો છે 4 છે. ક્લિયર, તો r tf hm ને θ બધી વસ્તુ ગોતવાની છે. ડાયરેક્ટ જો આપણને ખબર પડી જાય રેન્જનો ફોર્મ્યુલા, ડાયરેક્ટ ઓલી શોર્ટકટ ખબર હોય તો શું થઈ જાય, ડાયરેક્ટ 2ux dy/g, દાખલો પૂરો થઈ ગયો. અહીંયા 2 3 4/10, 4 * 3 = 12 = 24 / 10 2.4 મીટરની રેન્જ આવી. બાકી તમે આ ફોર્મ્યુલા યાદ હો તો તમે શું લખો u²/g sin 2θ. કેવા ગોટે ચડી ગયા, ગોટે ચડી ગયા કે ન ચડી ગયા, બે ફોર્મ્યુલા મગજમાં હોય તો ક્યાં કે વેલ એન્ડ ગુડ, તો વેલ એન્ડ ગુડ, સમજાય કે નહીં. પછી tf ટોટલ ફ્લાઇટ ટાઈમ 2ui/g, બાકી આ ફોર્મ્યુલા મગજમાં હોય તો શું કરવું પડે ખબર છે, તો આના માટે એવું વિચારવું કે 2u sin θ તો uy છે, આવું વિચારવું પડે. તો વેગ પ્રારંભિક વેગનો y ઘટક કેટલો છે, તો કે 4 છે, 0.8 સેકન્ડ. મહત્તમ તમને ઊંચાઈ પૂછી, મહત્તમ ઊંચાઈ શું છે uy²/2g. આગળ તો y² કેટલા છે, તો કે 16 10 * 20 8, એટલે આ પણ છે 0.8 મીટર. ક્લિયર, અને તમને પૂછ્યું θ 0, તો ફિગર બનાવીને સમજાવું તો તમને વધારે મજા આવે. u જેટલા વ્યક્તિ ફેંકો તમે, આ ઘટક થઈ ગયો ux, આ ઘટક થઈ ગયો uy, એંગલ થઈ ગયો θ. હવે તમે ફિગર બનાવો છો, અહીંયા તમે લખી શકો uy = 4, અહીંયા તમે લખી શકો ux = 3, તો tan θ = સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો 4/3, 4/3 કેટલા આવે, આ એંગલ 53 નો હોય તો કેટલાનો એંગલ હોવો જોઈએ 53 ડિગ્રી, બરાબર કે નહીં. 3/4 કેટલા આવે 37 નો એંગલ હોય તો. ચલો ક્લિયર છે ને, એકદમ સિમ્પલ. આ ટ્રીક આવડતી હોય તો કેટલું ઈઝીલી થઈ જાય. બાકી થોડા પછી સાદું લખવું પડે, અહીંયા 2 sin θ ત્યારે જે કીધું સાબિત કરવામાં એ બધી વસ્તુ અહીંયા કરવી પડે. તો બેટર છે કે પ્રેક્ટિસ કરીએ આ ફોર્મ્યુલાની. ચલો ક્લિયર, નેક્સ્ટ MCQ કરાવો. હવે બે MCQ છે, બે જોરદાર MCQ છે. પહેલા ઉપર MCQ કરી લે, થોડું ઈઝી છે, પછી એના પછી એના થોડું કોમ્પ્લિકેટેડ છે, એટલે ધીમે ધીમે આ લેવલ વધશે. તો એક પદાર્થને 20 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી એવી રીતે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. પ્રારંભિક વેગ કેટલો આવ્યો છે 20 મીટર પ્રતિ સેકન્ડ. પ્રારંભિક વેગથી એવી રીતે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે કે જેથી r = 4hm થાય. તમને કન્ડિશન આપી દીધી છે r = 4hm. તો આ બધી વસ્તુ ગોતવાની છે. હવે આ જો તમારા મગજમાં એક ટ્રીક યાદ આવી ગઈ, હા સર કહેતા હતા કે ભાઈ r tan θ હોય તો 4hm થાય. r tan θ હોય તો 4hm થાય, તો બે બાજુ આ કિંમત તો સેમ થઈ ગઈ, r અને 4hm સેમ છે, તો બે કેન્સલ થઈ ગયા. તો tan θ ની કિંમત કેટલી આવી 1, અને tan માં 1 ક્યારે આવે 45 હોય ત્યારે θ tan કેન્સલ થયા, તો θ ની કિંમત કેટલી આવી 45. તો કેટલા એંગલથી પ્રક્ષેપ કરેલા છે, કેટલા એંગલથી પ્રક્ષેપ કરેલા છે 45 ના એંગલથી પ્રક્ષેપ કરેલા છે. પેલું કિંમત આવી ગયું, θ નું કામ થઈ ગયું. હવે
अभी क्या करेंगे थोड़ा विचारो u ની કિંમત તમને આપી દીધી છે થીટા તમને મળી ગયો છે તો અહીંયા થઈ ગયો ux આ થઈ ગયો u તો ux ની કિંમત કેટલી આવે u cos થીટા ux ની કિંમત કેટલી આવે u cos થીટા u ની કિંમત મૂકો 20 અને cos 45 મૂકો 1/√2 તો આનો જવાબ કેટલો આવશે tan√2 મીટર પ્રતિ સેકન્ડ આ ux ની કિંમત આવી u y ની કિંમત પણ કેટલી થશે u sin theta 20 into sin 45 1/√2 નો આ કિંમત પણ કેટલી આવશે tan√2 મીટર પ્રતિ સેકન્ડ ux અને uy ની કિંમત મળી રજામાં ગયું હવે રેન્જ ની કિંમત 2ux uy/g મૂકો કિંમત hm ની કિંમત ફોર્મ્યુલામાં uy² છે 2 છે g છે મૂકો કિંમત ટોટલ ફ્લાઇટ ટાઈમ ની કિંમત 2uy/g મૂકો કિંમત મારું કામ હતું આટલી વસ્તુ સાબિત કરી દેવાનું અહીંથી તમે તમારી બદલી શકો છો કરી શકશો ને સર નહીં થયો ન થાય તો કાંઈ નહીં તો મારી જવાબદારી નથી અહીં લખવાના 2 અહીં લખવાના tan√2 અહીં લખવાના tan√2 અહીં લખવાના tan tan કેન્સલ √2 ને √2 2 2 4 14 આવી સોલ્વ કરી આવડી જશે ચાલો એના પછીનો દાખલો છે હજી એક લેક્ચર એમસીક્યુ ની પ્રેક્ટિસ ચાલશે આ ટોપિકની શાંતિ ચલાવો છો કારણ પ્રોજેક્ટર મોશન ઇઝ વન ઓફ ધ મોસ્ટ આઈએમપી ટોપિક્સ ફોર જેડબલ નીટ તો ક્વેશ્ચન એ આવો છે કે ભાઈ એક પદાર્થને 20 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી કેટલાના વેગથી એક મિનિટ વ્યવસ્થિત તૈયાર કરવાનો 20 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી સમસ્થિતિ સાથે 60 અંશના ખૂણે આવી રીતે પ્રક્ષેપ કર્યો છે કેટલાનો વેગ છે 20 મીટર પ્રતિ સેકન્ડ ને ખૂણો કેટલાનો છે 60 નો જ્યારે પદાર્થ સમસ્થિતિ સાથે 45 અંશનો ખૂણો બનાવે તે સમય શોધો સમસ્થિતિ સાથે 45 અંશનો ખૂણો બનાવે તે સમય આપણે જોઈએ ક્લિયર બીજા વાગ્યું હવે ધીમે 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 આયા તો સમસ્થિતિ સાથેનો એંગલ થઈ જશે 0 તો 45 માં એક થાય કે ન થાય માનો કે આ વેલોસિટી વેક્ટર થઈ ગયો v આ સમસ્થિતિ સાથેનો એંગલ થઈ ગયો 45 માનો કે સમય t છે ખબર નથી તો આ ઘટક થઈ ગયો vx આ ઘટક થઈ ગયો v તો ક્લિયર આટલું જ આવે ના એક વખત ઉપર જાય ત્યારે અને એક વખત નીચે જાય ત્યારે સ્પર્શક આ થઈ ગયો ત્યારે પણ સમસ્થિતિ સાથે એંગલ બનાવે 45 ના ખબર પડી આ સમસ્થિતિ થઈ ને એક વખત ઉપર જશે ત્યારે 45 એંગલ બનાવશે એક વખત નીચે જશે ત્યારે 45 એંગલ બનાવશે પરંતુ થોડી જાણ કરી આપો x અક્ષથી ઉપર તરફનો એંગલ થીટા લેવાય x અક્ષથી નીચે તરફનો એંગલ હોય એ માઈનસ થીટા એટલે આ એંગલ +45 થશે આ એંગલ -45 થશે ના ખબર પડી હવે આને તમે ઘટક પાડો તો આ ઘટક થઈ જાય vx આ ઘટક થઈ જાય -vy આ ઘટક થઈ ગયો vx આ થઈ ગયો vy તો જો હું tan થીટા ની કિંમત મૂકું તો હું અહીં લખીશ પ્લસ ઓર માઈનસ શા માટે કારણ tan કેવું વિધેય છે તમને યાદ છે sin માઈનસ થીટા હોય તો માઈનસ sin થીટા લખી શકાય cos માઈનસ થીટા હોય તો cos થીટા લખી શકાય cos નિશાની ખાઈ જાય એટલે હવે લખાઈ હોય tan માઈનસ થીટા હોય તો નિશાની બહાર કાઢી લો તો tan 45 લખો તો 1 થાય tan -45 લખો એટલે આ નિશાની માઈનસ કરી દો તો વાંધો ન આવે tan -45 લખો તો માઈનસ નિશાની બરાબર આવી ગઈ આમ જો tan -45 એટલે કે -tan 45 બરાબર -1 તો અહીં મને શું લખવા પડે પ્લસ ઓર માઈનસ tan 45 ઇઝ ઇક્વલ ટુ આ જે સામેની બાજુ એંગલ તમે ટ્રાયેંગલ બનાવો આ થઈ ગયા vy આ થઈ ગયા vx આ થઈ ગયા થીટા તો vy ના છેદમાં vx લખવા પડે કે નહીં આ થઈ ગયા પ્લસ ઓર માઈનસ 1 vy ની કિંમત કોને યાદ આવે અમને પણ યાદ આવે કાશે
vy ની કિંમત શું થાય? પહેલા અહીં લખી નાખો. આ થઈ ગયા ux, આ થઈ ગયા uy. આ કે તો vy ની કિંમત થશે u y t uy વત્તા ay t. આના છેદમાં આવે ux ની કિંમત આવે. ચલો આખું લખી દો. ux વત્તા ax into t. આ ક્લિયર? પ્લસ ઓર માઈનસ એક સાંભળજો. uy ની કિંમત કેટલી થશે? 20 sin આ બેટા sin થશે ને? 20 sin માઈનસ gt. શા માટે? કારણ કે ay બરાબર માઈનસ છે. અહીં આવશે 20 cos વત્તા 0 into t. કારણ કે x દિશામાં તો એક 0 થઈ ગયો. પ્લસ ઓર માઈનસ 1 20 sin √3/2 એટલે કે 10√3 minus 10 into t. g દેખાઈને 10 હોય. અહીંયા cos 1/2 10 cancel. સોરી 2 cancel એટલે વધશે ખાલી 10. cos 1/2 થાય ને તો દાખલો પૂરો થઈ જાય. 1/2 છે તો 10 ક્યાંથી વધે? તો 20 છે ને 20 cos બરાબર છેદમાં આવશે 10. ના ખબર પડી? uy ની કિંમત લખી દો સાઈડમાં. u sin ux ની કિંમત થશે u cos u દેખાય ને 20 મૂકા. sin √3/2 મૂકા. √3/2 મૂકો એટલે 2 into 10 થઈ ગયા. -10 થી બધા 10 ની કોમન કાઢી નાખો. અહીંયા ખાલી વધશે √3, અહીંયા કાંઈ નહીં વધે, ખાલી વધશે t છેદમાં 10 કેન્સલ. તો પ્લસ ઓર માઈનસ 1 બરાબર √3 માઈનસ t. એક વખત પ્લસ 1 લખું તો √3 માઈનસ t. એક વખત માઈનસ 1 લખું તો √3 માઈનસ t. તો t આ બાજુ આવ્યો. એક વખત જવાબ આવશે √3 માઈનસ 1. t આ બાજુ આવ્યો. એક વખત જવાબ આવશે √3 પ્લસ 1. √3 ની કિંમત 1.73 હોય એપ્રોક્સિમેટ. તો આનો જવાબ આવશે 0.73 સેકન્ડ અને આનો જવાબ આવશે 2.73 સેકન્ડ. તો પહેલી વખત છે ને આ ટાઈમ થયો. આટલો ટાઈમ છે ને કેટલો થાય? √3 માઈનસ 1. અને આમ ફરીને પાછો આવે ને ત્યારે 2.73 સેકન્ડ એટલે √3 પ્લસ 1 થાય. ખબર પડી? પેલા શરૂઆતમાં પહોંચવા માટે લાગતો સમય ઓછો હોય. ફરી પાછો એમ એક વખત બને. MCQ માં ખબર પડી? બે વખત 45 નો એંગલ બને. એક વખત ઉપર ચડતો હોય ત્યારે, એક વખત નીચે ઉતરતો હોય ત્યારે. ક્લિયર? ઉપર ચડતું હોય ત્યારે એક અક્ષથી ઉપર તરફ એંગલ બનાવે એટલે એંગલ પોઝિટિવ આવે. નીચે ઉતરતો હશે એટલે એક અક્ષથી નીચે તરફ સ્પર્શક જાય જો એટલે એંગલ નેગેટિવ આવે. એટલે મેં અહીં પ્લસ ઓર માઈનસ 1 દીધું. અને આ તમે ઉદાહરણ આજના લેક્ચરનો જે પહેલો દાખલો હતો ને એમાં આ ફોર્મ્યુલા તમે યુઝ કર્યું હતું. સેમ આ ફોર્મ્યુલા યુઝ કર્યું. એનું હું લખેલું v0y minus gt ના છેદમાં v0x. યાદ એવું? ઈ જ છે. આપણે v0 નથી લખતા, આપણે શું લખીએ છીએ? uy લખીએ છીએ. ગોખવાની કઈ જરૂર છે? uy minus gt છેદમાં ux લખો તો પણ ચાલશે. આના બીજો હોવું જોઈએ. ઓકે જો એક વસ્તુ આમાં તમે એક્સ્ટ્રા કરો. તમને પૂછે કે આ બે બિંદુ વચ્ચેનું અંતર કેટલું છે? આ અંતર તમને પૂછ્યું હોય તો પ્યોર JEE લેવલ છે. ખૂબ હાઈ લેવલના MCQ કરાવું છો ત્યાં તમને ક્યાંય જોવા નહીં મળે. આ બે બિંદુ વચ્ચેનું અંતર તમને પૂછ્યું હોય તો તમારા કંઈક માઇન્ડ ડેવલપ થાય એના માટે આ બધી વસ્તુઓ કરાવું છું અત્યારે કે તમે MCQ માટે પ્રિપેર થઈ જાઓ. ગમે એવા MCQ છે આપણે બીક ન લાગે. હવે તમે જુઓ આ તો રેન્જ થઈ કે નહીં? x દિશામાં કપાયેલું અંતર હોય તો તમને ખબર છે x દિશાનો વેગ તો અચળ છે કે નહીં? તો આ બિંદુનો જે વેગ છે આટલો વેગ કેટલો છે તમને ખબર છે? આટલો જે ભાગ છે આટલો ભાગ એ મારે લખવું હોય તો ux * t1 લખી નાખો. શા માટે? અહીંયા સુધી પહોંચવા માટે લાગતો સમય કેટલો હતો? આને હું t1 નામ આપી દઉં અને t2 નામ આપી દઉં. ux * t1. અહીંથી લઈને અહીંયા સુધીનું ડિસ્ટન્સ મારે જોતું હોય તો ux * t2. શા માટે? આ જે ડિસ્ટન્સ છે આટલું એને ત્યાં સુધી પહોંચવા માટે ત્યાં સુધીમાં સમક્ષિતિજ દિશામાં કાપેલો અંતર કેટલો છે? ux * t2 છે. અરે યાર ના ખબર પડી. ખાલી સમક્ષિતિજની વાત કરો. જો પથ્થર આમ જાય છે તો t સમયમાં કાપેલો અંતર પેલા આટલું જ છે.
ઉપર હાઈટ તમે જુઓ સીધો લંબની વાત નથી કરતો, સમસ્થિતિ અંતર આટલું ગયું, T2 સમય પૃથક આટલું સમસ્થિતિ અંતર આવ્યું, તો બે વચ્ચેની રેન્જ કેટલી થઈ ગઈ? આટલી થઈ ગઈ કે નહીં? તો આ મને જોતું હોય આટલું રેન્જ, એટલે કે બે બિંદુ વચ્ચેનું અંતર જોતું હોય, ટૂંકમાં કહું બે બિંદુ વચ્ચેનું અંતર જોતું હોય તો આખું છે ux T2 એમાંથી મારે ux T1 બાદ કરવા પડે કે ન કરવું પડે? એટલે ux કોમન કાઢ લો તો T2 T1 થાય કે ux કેટલા હતા? પ્રારંભિક વેગનો x ઘટક કેટલો હતો? 20 cos 60, 20 cos 60, અને આ કેટલા હતા? 2.73 માઈનસ 0.73, એટલે 2 છે કે નહીં? આ 20 cos 60 1/2, અને આ થઈ ગયા બે કેન્સલ, આ બે બિંદુઓ છે અંતર છે 20 મીટર. તમને એમ છે જમીનથી હાઈટ પૂછી હોય તો જમીનથી ઊંચાઈ ગોતો, એ બિંદુની જમીનથી ઊંચાઈ કેટલી થાય? અઘરું લાગે તો ઊંચાઈ માટે શું ફોર્મ્યુલા યુઝ કરવાનો? uit -1/2 gt². એટલે આવડે કે ન આવડે? ui કેટલા છે? તો કે 20 sin 60. t કેટલા લખી નાખવાના? પેલા t લખી નાખવાના, 0.73 લખી નાખવાના, -1/2. આ શા માટે ન પૂછે? કારણ કે આમાં કેલ્ક્યુલેશન તમારું વધી છે, પોઈન્ટ રોલ આવે ને, અઘરું થઈ જાય કે નહીં, એટલે આ વસ્તુ ન પૂછે તમને. પૂછ્યું તમને આવડે કે ન આવડે? આ રીતે કરી શકાય કે નહીં? આ તમને પૂછી શકે બે બિંદુઓ છે અંતર કેટલું છે, શા માટે? એકદમ ઈઝી છે, વિધાઉટ કેલ્ક્યુલેશન થઈ જાય છે. બીજામાં જઈ છે તો અહીંયા તે સમય શોધો અને તે બે બિંદુ વચ્ચેનું અંતર એક્સ્ટ્રા કરીને લખી ગોટ ઇટ. હવે નવો કરો બે એમસીક્યુ ફરીથી સોલ્વ કરી લઈએ વન બાય વન. નીચેનો એમસીક્યુ જોવો છે, કોઈ પદાર્થને સમાન વેગથી જુદા જુદા કોણે પ્રક્ષિપ્ત કરતા વેગ બેનો સમાન રાખવાનો u, આનો પણ વેગ રાખવાનો u. એંગલ કેટલા? બેના જુદા જુદા, એકનો θ1 છે, એકનો θ2 છે. તેમાં મેળવેલી ઊંચાઈઓ h1 અને h2 છે તથા તેમની અવધિ r સમાન હોય છે. આ વસ્તુ અગત્યની છે. આમાં કે અહીંયા પૂછી ગયો આપણે બેની ઊંચાઈ કેવી છે? અલગ અલગ. આની ઊંચાઈ છે h1, આની ઊંચાઈ છે h2. ક્લિયર? હવે તમને ખબર છે r સમાન છે, આનો મતલબ શું થાય? તેથી જો હું θ1 બરાબર θ લખું તો θ2 બરાબર 90 માઈનસ θ થવું જોઈએ. શા માટે? કારણ કે તમને ખબર છે રેન્જ સમાન મળે એટલે બંને ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ? 90 થવો જોઈએ. બંને ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ? 90. તો એકનો θ લખો તો બીજાનો 90 માઈનસ θ ઓટોમેટિક થઈ જાય. વસ્તુ ક્લિયર? આ રેન્જ સમાન પડે, આના પર આપણે આઈડિયા. તમારે આવું સાબિત કરવાનું છે. ચારે ઓપ્શન આવા અલગ અલગ હતા અને એક જે આન્સર હતો એ લખી નીકળો. હું શું કરું છું? h1 અને h2 નો ગુણાકાર કરું છું. h1 અને h2 તમે જો મેં મેળવેલી ઊંચાઈ મહત્તમ ઊંચાઈ છે. તો h1 નું સમીકરણ લખું u² sin² θ1 by 2 છે. અને θ1 દેખાય એમ θ લખી નાખો. એમ વાંધો? તો હું h2 નું ફોર્મ્યુલા શું લખી શકું? u² sin² 90 માઈનસ θ2 by 2 છે. કોન્સેપ્ટ આ જ હતો, રેન્જ સમાન વાળો. તો આને કીધો cos² θ, u² cos² θ by 2 છે. બેનો મલ્ટીપ્લાય કરી નાખો h1 * h2 ઓપ્શન જોઈને તો શું થશે? u² by 2g sin² θ u² cos² θ by 2g. હવે તમારે રેન્જનો ફોર્મ્યુલા જોઈએ. તો રેન્જનો ફોર્મ્યુલા શું હતું? u² sin 2θ by g. અને આમ ખબર ન પડતી હોય તો u² 2 sin θ cos θ by g. એટલે થોડીક બુદ્ધિ દોડાવી પડશે આપણે. એક જ sin θ એક જ cos θ બેમાં છે. જો મારે આને થોડું અલગ લખવું આમાં u². આ 1/4g છે ને એને મેં અલગ એનું લખી નાખ્યું 4g. ચલો આમાં કોઈ ડાઉટ? આ 4g હતા એટલે મેં લખી નાખ્યા. હવે હું જે બોલું ને ધ્યાનથી સાંભળજો. 4g² છે. જેટલી વસ્તુની જરૂર પડશે લખતા જઈએ. u², આમાંથી sin કાઢો, આમાંથી cos કાઢો. sin θ cos θ. એક બધા લખી નાખો u² sin θ cos θ. આ બે
બે માંથી એક g ની જરૂર પડે કે નહીં રેન્જ માટે? તો આપણી પાસે g સ્ક્વેર હતા ને, બે ને એક g આપી દીધા. હવે ઘટે છે બે માં 2 2 ઘટે છે, તો અહીંયા તો છેદમાં છે, તો આને હું 2 વડે મલ્ટીપ્લાય કરું, આને હું 2 વડે મલ્ટીપ્લાય કરું, તો મેં અંશમાં 4 વડે મલ્ટીપ્લાય કર્યા. એક્સ્ટ્રા મેં આ બે અને આ બે મેં એક્સ્ટ્રા મૂક્યા, તો છેદમાં પણ મારે 4 એક્સ્ટ્રા મૂકવા પડે કે મૂકવા પડે? એ આ ફોર્મ્યુલા થઈ ગયો રેન્જનો, આ ફોર્મ્યુલા થઈ ગયો રેન્જનો. અહીંયા જવાબ આવ્યો r2/16. ક્લિયર? 16 અહીંયા આવ્યો, 16 h1 h2 into r2. વર્ગમૂળ કાઢો તો 4 આવી ગયા ટોપીની અંદર into r. સમજાય છે? કાંઈ છે નહીં, તમને જે આપેલું હોય એકાદું લોજિક લાગતો હશે, બાકી ફોર્મ્યુલા બેઝ જ છે બધું. ઉપરનો જોવો છે સેમ એકાદું નાનું એવું લોજિક લાગતું હશે, બાકી બધા સેમ ટુ સેમ. થોડી ટ્રીક આવડતી હોય, પ્રેક્ટિસ કરેલી હોય તો પ્રોબ્લેમ ના આવે, બાકી પ્રોબ્લેમ આવે. ફોર્મ્યુલા પહેલા તો ભૂલાવા જોઈએ નહીં, એટલે મેં તમને અલગ અલગ ઘણી સ્ટાઇલ યાદ રાખવાની કોશિશ કરી છે. બે પદાર્થોને એવી રીતે પ્રક્ષેપ કરવામાં આવે છે કે જેથી તેઓ સમાન અવધિ મળે. હવે સમાન અવધિ માટે એકનો θ1 બરાબર θ અને બીજાનો 90 θ. આમાં કોઈને ડાઉટ ના હોવો જોઈએ. પ્રથમ પદાર્થે મેળવેલી ઊંચાઈ h1 બીજા પદાર્થની મહત્તમ ઊંચાઈ h2 કરતા એટલી વધારે છે, h1 વધારે છે, h2 ઓછી છે, કે તેમનો તફાવત, એટલે કે તેમનો તફાવત એટલે h1 h2, તફાવત એટલે h1 h2 તેમની ઊંચાઈના સરવાળાના અડધા જેટલો, એટલે કે ઊંચાઈનો સરવાળો એના અડધા, જે કોઈ લખ્યું નથી. તફાવત ઊંચાઈનો સરવાળો એના અડધા જેટલો છે. તો બીજા પદાર્થનો પ્રક્ષેપ કોણ ગોતવાનો છે. આનું સાદું આપો, બે આ બાજુ આવ્યો જે કે કોણ બરાબર 2h1 2h2 બરાબર h1 h2. h1 આગળ જાય એટલે બાદ થયા, h1 બરાબર 3h2 છે. તો પેલા પદાર્થની ઊંચાઈ લખી હોય મહત્તમ ઊંચાઈ, સમીકરણ શું હતું? u² sin² θ છેદમાં 2g. આ 3 આના માટે લખવું હોય તો u² sin² હવે θ લખી લખવો પડશે 90 θ ના છેદમાં 2g. u²/2g u²/2g બે વચ્ચે કોમન કેન્સલ. sin² θ બરાબર 3 sin² 90 θ cos² θ sin/cos tan, તો tan² θ બરાબર 3, તો tan θ બરાબર √3, તો θ બરાબર 60. તો આ પેલાનો એંગલ આવ્યો. તો બીજા પદાર્થનો જોતો હોય this. Got it? Is there any doubt? No doubt? આવું છે બધું. ઓકે, બસ આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં હજી થોડી ટ્રીક આપીશ, અને નેક્સ્ટ લેક્ચર આખા લેક્ચરમાં આપણે એમસીક્યુની પ્રેક્ટિસ કરવાના છે. અને મેં તમને જે કામ આપ્યું ઉદાહરણ અને સ્વાધ્યાયના જેટલા દાખલા બાકી છે એક વખત મને વોટ્સએપમાં મેસેજ કરી દો. નંબર તો છે જ ને, આપી દો પાછો એક વખત. આઈ થિંક મોસ્ટ પાસે તો છે, જો કોઈ પાસે ન હોય. ક્લિયર? તો બસ આજના લેક્ચરમાં આટલું રાખીએ. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.